નમસ્કાર મિત્રો, આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો મિત્રો, હવામાન વિભાગે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં 8થી લઈને 9 ઓગસ્ટ દરમિયાન સુરત, વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ત્યારબાદ પરેશ ગોસ્વામીની મોટી આગાહી. તો જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આપેલી માહિતી અનુસાર જણાવ્યું કે હાલ ગુજરાત ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય મોડમાં નથી, પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા અથવા ઝાપટા થવાની શક્યતા રહેલી છે. છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા વરસી રહ્યા છે, પરંતુ ઝાપટાની તીવ્રતા, સંખ્યાને અને વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ ઓગસ્ટ મહિનાની અંદર મેઘરાજા રીતસરનું મેઘતાંડવ જોવા મળશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ વધુ સક્રિય બનશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. દેશના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 8થી લઈને 14 તારીખ સુધી દેશમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ.